નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા સિયરા પ્લેટફોર્મ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ દ્વારા લેવાયેલ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરી દેવામાં આવેલી છે અને તેમાં હાજર રહેલા તમામ ઉમેદવારોને કેટલા માર્ક્સ મળ્યા છે તેની વાત કરીશું. અને 10 પ્રશ્ન જે વાંધા અરજી થઈ હતી પ્રોવિઝનલ આન્સર કીમાં તેમાં કેટલા પ્રશ્ન સુધરેલા છે તેની વાત કરીશું. અને હવે ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે તેની પણ વાત આપણે આજના વિડીયોમાં કરશું. અને લાસ્ટમાં જોશું કે નવી ભરતી પણ ક્યારે આવશે તેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ઉપર તમને મળી જશે. આપણી ચેનલ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી છે તે સૌથી પહેલા મળી રહી છે. તો જો ચેનલ પર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો LRD ફાઇનલ આન્સર કી છે તે જાહેર કરી દીધેલી છે અને તેમાં હાજર રહેલા તમામ ઉમેદવારોને કેટલા માર્ક્સ આપવામાં આવશે તેની વાત કરીશું. અને 10 પ્રશ્નમાંથી કેટલા પ્રશ્ન રદ થયા છે તેની વાત કરીશું. અને હવે ફાઇનલ રિઝલ્ટ અને PSI નું રિઝલ્ટ ક્યારે આવશે તેની વાત આપણે કરીશું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ માહિતી આપણે LRD ની જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર 30/7/2025 ના દિવસે આવેલી લોકરક્ષક કેટેગરીની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવા બાબત છે. એટલે કે તમામ ઉમેદવારોએ ફાઇનલ આન્સર કી છે તે ડાઉનલોડ પણ કરી લીધી છે અને તેમાં કુલ 2 પ્રશ્ન રદ થયેલા છે, જે 52 નંબરનો પ્રશ્ન અને 108 નંબરનો જે પ્રશ્ન છે તે ભરતી બોર્ડ દ્વારા ફાઇનલ આન્સર કીમાં છે તે રદ કરેલો છે. એટલે કે ફાઇનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ દરેક પ્રશ્ન દીઠ હાજર રહેલા તમામ ઉમેદવારોને છે તે 1 ગુણ મળવા પાત્ર છે. એટલે કે ભરતી બોર્ડ દ્વારા 2 પ્રશ્ન રદ થયેલા છે તો તમામ મિત્રોને 2 માર્ક છે તે એક્સ્ટ્રા એટલે કે ભરતી બોર્ડ દ્વારા જ આપવામાં આવશે. લેખિત પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોને છે તે ગુણ ટૂંક સમયમાં ભરતી બોર્ડ દ્વારા છે તે જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે જે ઉમેદવારો પૂછી રહ્યા કે ઉમેદવારોના ગુણ છે તે ક્યારે જાહેર કરશે, તો કહી શકાય કે ટૂંક સમયમાં ભરતી બોર્ડ દ્વારા છે જેની તમામ જાહેરાત છે તે ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે, જેની ઉમેદવારોએ નોંધ લેવી. તો હવે વાત કરીએ કે કયા પ્રશ્ન રદ થયેલા છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 52 નંબરનો જે પ્રશ્ન છે કે નીચે પૈકી કયો વિકલ્પ છે આપેલા જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી, તો તે પ્રશ્ન ભરતી બોર્ડ દ્વારા છે તે રદ કરવામાં આવેલો છે. અને ત્યાર પછી પ્રશ્ન નંબર 108 જેન નામ ક્યાં સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે, જે પ્રશ્ન રદ કરેલો છે. આમ ભરતી બોર્ડ દ્વારા છે તે 2 પ્રશ્ન છે તે કેન્સલ કરેલા છે. તો હવે વાત કરીએ તો કે કયા પ્રશ્ન સામે છે તે ભરતી બોર્ડને જે પ્રોવિઝનલ આન્સર કી વાંધા અરજી થઈ હતી. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 29, 46, 48, 48, 49, 50, 52, 108 અને 127 એમ કુલ 10 પ્રશ્ન સામે છે તે વાંધા અરજી થઈ હતી. તેમાંથી ફક્ત 52 નંબરનો જે પ્રશ્ન અને 108 નંબરનો જે પ્રશ્ન છે તે ભરતી બોર્ડ દ્વારા રદ કરેલો છે. અને બાકીના જે 6 થી 7 પ્રશ્ન છે તે ભરતી બોર્ડે છે તે કોઈ વિચારણા નથી કરેલો. તો ભરતી બોર્ડ દ્વારા 2 પ્રશ્ન છે તે રદ કરવામાં આવેલા છે. તો સૌથી પહેલા આપણે આ જે નોટિસ આવેલી છે તે વાંચીએ કે નવા ભરતી થનારા લોકરક્ષક પાયાની તાલીમના આયોજન બાબતે છે કે ઉપરોક્ત વિષયના અનુને જણાવવાનું કે જે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ સર્વગની કુલ 12,472 જગ્યાની ભરતી અંગેની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ 11,394 બિન હથિયારી SRPF લોકરક્ષક સર્વગના પસંદગી થનારા ઉમેદવારોને પસંદગી યુનિટ ખાતે લોકરક્ષક તરીકે નિમણૂક આપવા અંગેની કાર્યવાહી છે તે પૂર્ણ થયેલી છે. તેઓને તાલીમ સંસ્થા સેન્ટર ખાતે 8 માસની પાયાની તાલીમ માટે ફાળવવામાં આવનાર છે. એટલે કે જે પણ ઉમેદવારો જે 12,472 જગ્યામાં છે તે નિમણૂક થશે તેઓ માટે જે ભરતી પ્રક્રિયા છે તે તાલીમનું આયોજન છે તે કરી દેવામાં આવેલું છે. અને સેન્ટર 8 માસની પાયાની તાલીમ છે તે ફાળવવામાં આવેલી છે. ઉપરોક્ત નવા ભરતી થનારા લોકરક્ષક તાલીમોની સંખ્યા તાલીમ સંસ્થામાંથી તાલીમ આપવાની ક્ષમતા કરતાં વધુ હોય તેમજ તમામ લોકરક્ષકને ઉંકી સાથે તાલીમ આપવાની ફરજ હોવાથી આ લોકરક્ષકની તાલીમ સંસ્થાઓ ઉપરાંત શહેર જિલ્લા જૂથ ખાતે પાયાની તાલીમ માટે ફાળવવાનું આયોજન છે. જે અનુસંધાને આપશ્રીના એકમો ખાતે લોકરક્ષક તાલીમાર્થી પાયાની તાલીમ આપવા સંદર્ભે નીચે જણાવેલ પત્રક મુજબની માહિતી દિન 10મા અંતર કચેરીને મોકલવા આપવામાં આવેલી છે. એટલે જે 12,472 છે જે તમામ ઉમેદવારોને એક સાથે છે તે તાલીમ આપવા હોવાથી શહેર જિલ્લા જૂથ પાયાની તાલીમ માટે ફાળવણી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વિગતવાર જોઈએ
કે અગાઉ પાયાની તાલીમ માટે ફાળવેલા લોકરક્ષકની સંખ્યા છે અને હાલમાં ઉપલબ્ધ સુવિધા, જે રહેણાંક, પાણી, ટોયલેટ, જે પણ માહિતી છે, જે મુજબ કેટલાક લોકરક્ષકને તાલીમ આપી શકાય તેની સંખ્યા છે એ આપવાની હોય છે. તમે જોઈ શકો છો કે જે નિર્જા મોડમ, જે પોલીસ અધિકારી આપણે જે છે તેની અહીં સહી છે અને આ માહિતી છે તે 28/7/2025 દિવસે છે તે ફાળવવામાં આવેલી હતી. જે નવા થનારા લોકરક્ષક તાલીમાર્થી પાયાની તાલીમનું આયોજન છે તે કરવા બાબત છે. તો તમે જોઈ શકો છો 12,472 જે અંગેની કાર્યવાહી હાલ પ્રતિકમાં છે તે ધરવામાં આવેલી છે અને જે નવા 11,394 બિન હથિયારી અને બિન હથિયારી SRPF લોકરક્ષક સર્વજ્ઞ પસંદગી થનારા ઉમેદવારોને સંબંધિત યુનિટ ખાતે છે તે ફાળવણી છે તે કરવામાં આવેલી છે અને ટૂંક સમયમાં નિમણૂક આપવામાં આવશે. અને હવે વાત કરીએ કે રિઝલ્ટ ક્યારે આવશે, તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે PSIની રેલ ચાલુ ભરતી છે તેનું ફાઇનલ સિલેક્શન છે તે ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં જાહેર થશે. અને સરકારી વકીલ GS વર્ડિટ કે કોર્ટમાં આપી હતી માહિતી, એટલે કે PSIનું રિઝલ્ટ છે તે ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં જાહેર થઈ જશે. અને ચીફ જસ્ટિસે ફરી વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવવા અંગે ટકોર કરી અને પ્રમોશનલ પોસ્ટ અંગે પોલીસ ભરતી બોર્ડ જ નિર્ણય કરે તેવો પણ આગ્રહ કરવામાં આવેલો છે. અને પોલીસ ભરતીનું રિઝલ્ટ છે તે PSIની ભરતી પહેલા જાહેર થશે. તો ઓક્ટોબર-નવેમ્બર પહેલા LRDનું છે માહિતી મળતા મુજબ LRDનું રિઝલ્ટ આવશે અને ત્યાર પછી PSIનું ફાઇનલ રિઝલ્ટ છે તે આવશે. તો ભરતી છે તે વહેલી તકે જ પૂરી કરવાની છે. તો 30/7/2025 દિવસે આવેલી LRD ફાઇનલ આન્સર કી આવી ગઈ છે. એના આધારે આપને કેટલા માર્ક્સ આવે તે જણાવજો. હવે એમાં કંઈ ફેરફાર શક્ય નથી, એટલે આમાંથી તમારે જે માર્ક આવ્યા છે એ જ ફાઇનલ ગણવાના છે. અને તમારા માર્ક જણાવો એટલે આપણે થોડા ઘણો અંદાજ લગાવી શકીએ કે કેટલું રહી શકે મેરિટ, એટલે કે જે પણ ઉમેદવારોને માર્ક થયા છે હવે તો તે જણાવજો. અને ત્યાર પછી વાત કરીએ તો LRDનું આ રિઝલ્ટ છે તે હાલ સરસામાં છે. આટલું જ છે કે રિઝલ્ટ વહેલા આવવાથી ફાયદો છે કે પછી મોડું આવવાથી શું લાગે તમને બધાને તે કોમેન્ટ કરી દેજો કે LRDનું ફાઇનલ રિઝલ્ટ છે તે વહેલા આવવું જોઈએ કે મોડું આવે તો ઉમેદવારોને ફાયદો થશે. તો આમ જોઈએ તો હાલમાં છે તે CCC ગ્રુપ A, ગ્રુપ B અને અન્ય ભરતી પણ GSSBની, GPSCની અને GSSBની ઘણી બધી ભરતીઓ હાલમાં ચાલુ છે. જો આ ભરતીના નિમણૂક પત્ર આપી દેવામાં આવે પહેલાં, તો LRDમાં જે ખરેખર ઉમેદવારોએ તૈયારી કરી છે તેવા ઉમેદવારોને ફાયદો થશે. જેનાથી જે ઉમેદવારોએ તૈયારી કરેલી છે તેવા ઉમેદવારોને ચોક્કસ ફાયદો થશે. જેટલું રિઝલ્ટ મોડું આવશે તેટલું જ ઉમેદવારોને ફાયદો મારા મતે થશે. તમારા મત મુજબ શું થવું જોઈએ તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.